છોટાઉદેપુર જિલ્લામાં નવી ભરતી થયેલ વનરક્ષકો માટે હાફ મેરેથોન દોડ યોજાઈ। છોટાઉદેપુર જિલ્લામાં નવી ભરતી થયેલ 43 જેટલા વનરક્ષકો નાયબ વન સંરક્ષક શ્રી છોટાઉદેપુર દ્વારા તારીખ 1 થી 7મી જાન્યુઆરી સુધી બેઝિક તાલીમનું આયોજન કરી વન વિભાગમાં કરવાની થતી કામગીરીનું બેઝિક નોલેજ મળી રહે તે માટે કરવામાં આવ્યું હતું, જેમાં 13 બહેનો અને 30 ભાઈઓને જંગલ ટ્રેકિંગ, વાવેતર, આગોતરા કામગીરી, દેવ પ્રોટેક્શન, વન્ય પ્રાણીની જાળવણી અને હુમલા નિવારણ, નાઇટ પેટ્રોલિંગ, નર્સરી ઉછેર, વન અધિકાર કાયદો, FCA દરખાસ્ત, વિવિધ યોજના અને તેનું અમલીકરણ અને ડુંગર ટ્રેકિંગ અને લોકસંપર્ક વગેરેની વિસ્તૃતિ આપવામાં આવી હતી। આજરોજ વનરક્ષકોનું ફિઝિકલ ફિટનેસ જળવાઈ રહે તે હેતુથી છોટાઉદેપુર નજીકના પીપલેજ સ્ટેન્ડ પાસેથી ગાબડિયા હનુમાન મંદિર સુધી હાફ મેરેથોન યોજવામાં આવી હતી અને મંદિરની આસપાસ પ્લાસ્ટિકની સાફ સફાઈ કરી સ્વચ્છતા અભિયાન પણ કરવામાં આવ્યું હતું, જેમાં નાયબ વન સંરક્ષક શ્રી VM દેસાઈ, ACF KM બારિયા અને RFO નિરંજનભાઈ રાઠવા, વિઠ્ઠલભાઈ રાઠવા, અમિતભાઈ બારિયા, RFO મોબાઈલ JK સોલંકી તથા સ્ટાફ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેમાં 43 નવી ભરતી થયેલ વનરક્ષકો અને છોટાઉદેપુર વન વિભાગના કર્મચારીઓ તથા અધિકારીઓએ ભાગ લીધો હતો।